દાદાની ઈચ્છા વાત છે તો એ દાદાને જેમ ઠીક લાગે તેમ કરે. બધા મારે જ જોઈ લેવા. એ તો દાદાને જેમ ઠીક લાગે તેમ કરે. તેના પર વિચાર કરું કે હવે મારે અહીંયા આગળ આટલું જ કામ કરવાનું રહ્યું, મારે પછી ક્યાંક કામ કરવાનું રહ્યું નહીં, અને મને સંતોષ થાય કે આ કામ થયું. જેવી હોય એ પ્રકૃતિ, જેવી હોય તે પ્રકૃતિ ફોટો પાડી લેવાથી જેવી હોય તે ચોરી કરતી હોય તો ચોરી કરતી છૂટી જવાય ને ચોરી. આ તો એ છે કે કીધું હોય કઈ જવાય છૂટી જવાય ને પાછું છૂટવાનો રસ્તો મળે ને. આ પ્રકૃતિ ઇન્ટરનેટમાં ચોરી કરે છે તો તેવું પણ ચોખ્ખો સત્ય અવશ્ય કરે. એક સાઈડ દ્વેગ નથી પણ જાણવું જોઈએ. આલોચનાનું મોટું સાધન છે, જબરજસ્ત આલોચના થઈ કે ગયું છે કાયમ માટે. આવું બને ને, સંયોગ ના બને. આવો સંયોગ ઉદયમાં જ ના આવે ને, ના મળે. આ તો પુણ્ય એવો તો મને લાગે છે એ ઉદય આવે એવું લાગે છે. જય તો અમે કવિ સાથે હતા, બહારની પ્રકૃતિ જોઈને આવ્યા. લો પ્રીત की जीत हुई साधन, जो बिछड़े थे वो मिल जाए, तुम न रहे मैं न रहूं, ऐसे हम सब जुड़ मिल जाए. આપણે બધા એક જ પ્રવાહમાં, એક જ દિશામાં બધા સાથે જઈ રહ્યા છીએ. કોઈ આગળ છે, કોઈ પાછળ. જે આગળ જાય છે એ ધ્યાન રાખે છે કે પાછળ કોઈ ના રહી જાય. આજે મારા દાદાને પૂછવું છે કે વિષમનો કીડો એટલી મહેનત કરીને પોતાની શરીરને આજુબાજુમાં તારવી લે છે, અને છેવટે બહાર આવવા માટે એ તારનું કોશેટો કાઢીને બહાર આવે છે. તો આ જીવાત્મા જે અંદર ફસાયો છે એને કેટલા કોષ છે, એને કેમ કાપવા? મેં મારી આજુબાજુમાં જે માયા કરી છે એને છોડીને મારે બહાર આવવું, એ બધાનું મહત્વ મૂકીને મારે બહાર કેવી રીતે નીકળવું? દાદા રસ્તો બતાવે. પ્રશ્ન છે કે આપે જે કોશેટો છે તે કે છે કે આખી પોતાની મહેનત કરી અરે આ રેશમનો કીડો છે મહેનત કરીને કોશેટો બનાવે છે, અને પછી છે તો એમાંથી પોતે જ એમાં ફસાઈ જાય છે. પછી બહાર નીકળવા માટે એ છે તો એ કોશેટાની માયા છેદવી પડે છે ત્યારે બહાર નીકળી શકે છે. તેમ કે છે આ જીવ પોતાની રચેલી માયાથી ફસાયો છે, હવે એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી જડતો. તો દાદા કઈક રસ્તો બતાવો. એના છે તો કેટલા લેયર્સ છે, આ જે માયા ઝાડ છે. લેયર કશું જ નથી, ખાલી ભડકાટ જ છે. આને જ્ઞાન આપ્યું ને, તમે શુદ્ધાત્મા થયા એટલે આ મન વચન કાયા અને ડાક્ટર નામની માયા વ્યવસ્થિત તાબે છે. તેને તાબે છે તમારું મન વચન કાયા અને તમારા ડાક્ટર નામની જે માયા હોય એ બધી વ્યવસ્થિત તાબે છે. વ્યવસ્થિત હાથમાં સત્તા છે. નહીં પ્રેરણા આપશે તો વ્યવસ્થિત આપશે, પ્રેરણા આપશે તો વ્યવસ્થિત આપશે. આપ સમજાય ને? એટલે તમારે તો શુદ્ધાત્મા છું એ તમે રહો અને આ જોયા કરો આ ડાક્ટર શું થયા કરે છે એ જોયા કરો. બસ થઈ ગયું, તમે પૂર્ણ થયા. ડાક્ટર નું કામ કર્યા કરે છે, બેવનું કામ કરે. દખલ કરશો, દખલ ના કરશો. હવે શું કહ્યું એટલું કહેશો એટલે પછી કોશિશ બહાર નીકળી ગયા. એક જ દાડો તમે ના કરો દખલ એટલે તમને સમજાય છે કે કોશિશ બહાર નીકળી ગયું. એક જ દાડો ખતરો તો કરો રવિવાર દાડો. અને હા, ઘોડા નાચ છોડી દો ને. 5 ઘોડાના જે નાચ ધારી છે ને તમે તે મને ચાલવા દે ને, અને તમે બેહન રસનો નાચ છોડી દો. રવિવાર દાડે નાચ છોડી દો કે જે દાદા જેવું માપવું એવું માપો. હાથ પડતા આ બેઠા પછી જુઓ રથ હે કાળા નહીં પડે, ખબડા નહીં પડે. તમે જે વાપરા છે ને ઉડતા ઘોડા ને આમ સ્લોપ આવે છે ને, સ્લોપ આવે છે ને તે ઢીલું મૂકો છો. શું કરે છો?
લગામ ઢીલી મૂકો છો. લોકો આવતા લગામ ઢીલી મૂકવાથી શું થાય? ભાઈ આમાં કોઈ અનુભવી છે ઘોડાઓનું? હા, જે વધારે દોડી જાય. ના, ઠોકર ખાઈ જાય. ઘોડા ઠોકર ખાઈ જાય. આ તમને તો અનુભવ બળદ અનુભવ ખરા કે નહીં? તો સ્લોપ આવે શું કરો? શું કહેશો? અને ઊંચે ચડવાનું હોય તો આ બધા ઊંચે ચડવાનું ખેંચર છે. આ બધું વિરોધાભાસ થી બધું આ બાકી મેં જે આત્મા આપ્યો છે ને એ કોશિના બહાર નીકળી જ ગયેલા છો. પણ ઉપયોગ, હવે ઉપયોગની વસ્તુ એવી છે કે આત્મા આપ્યો છે, પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે પોતાની કે એને સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહેશે, પણ આ ગોઠવવાનો ઉપયોગ એ પોતે જાગૃતિ રાખવી પડે, પુરુષાર્થ કરવો પડે. પુરુષ થયો છે. આ સ્લીપ થવાનો ઉપયોગ કોને કહેવાય? એક મિલ માલિક શેઠ હોય ને તે મારી જોડે જમવા બેઠા હતા. તે બાઈ મામા આવીને બેઠા. કેમ શેઠાણી તમે મામા આવીને બેઠા? ટકા પાંચરી રીતે નહીં જમતા કે છે. શું કે છે? આ શેઠ પાંચરી રીતે જમતા નથી. એટલે હું સમજી ગયો શેઠ કેવો હશે. એટલે શેઠાણી શું કે છે? ઉઠ તું અક્કલ વગરની છું. આ તમે તમારા હિતના માટે આ કે છે તો એને અક્કલ વગરની કહો છો. તમે પાંચરી રીતે જમો તો શરીર સારું રહે, આમ તેમ થાય. ઉઠતા એને અક્કલ વગરની કઈ ડફડાવો શું કરા કર્યું? તો એ એમ તમને એમ કે છે પાંચરી રીતે જમો. વાત તો ખરી છે. મારું હું જયારે જમવા બેહું છું ને ત્યારે મારું ચીજ ત્યાં હોય છે કે મિલમાં હોય છે તો સેક્રેટરી જોડે વાતો કર્યા કરે ને અહીંયા આગળ ઢોકળું ખાયા કરે તો ભલે ને તારે એ સ્લીપ થયેલો ઉપયોગ કહેવાય. શું થયું? સ્લીપ થયેલો ઉપયોગ. અને પછી મેં શેઠને કહ્યું આ ઉપયોગ સ્લીપ થયો એમાં શું થશે કે ચિત્ત એબસન્ટ હોય તે વખતે તમે ખાવાનું ખાઓ તો હાર્ટફેલ નું સાધનો ઉભો થાય. ચિત્તની એબસન્ટ, ચિત્તનું એબસન્ટ તો ક્યારેય પણ રખાય નહીં. એટલે પછી તાર મને કહે છે મારું ચિત્ત એબસન્ટ જ રહે છે કે આવું બધું. મેં તાર તમે પછી વાર બતાવ્યો રસ્તો ચિત્ત કેમ કરી હાજર રહે. હવે એ ક્ષેત્રે પૈસા ગણવા આપ્યા હોય તો શું કરું? ખાવાનું ભૂલી જાય. આમાં જ ઉપયોગ હોય. તો પેલો રમેશ કરીને છે ને જેને આત્મા પ્રાપ્ત થયેલો છે, આત્મા ખરેખર એક્ઝેક્ટ થયેલો છે, તે મેં કહ્યું મારિયાનો છોકરો છું અને આ જ્ઞાન તો પ્રાપ્ત થયું છે પણ કઈ બીજું કઈ તપાસ કરે છું છે નહીં. મેં કહું આ બેંકમાં ગયો હોય તો તારું 6,000 રૂપિયા પગાર છે તે નોટો આપે, રૂપિયા નોટો, તો તું શું કરવું? બધી ઘણી ઘણી લોકો એટલે 6,000 નોટો ત્યારે ગણું છે, 5 ત્યારે આવે તાર હોય તો પેલા કોઈ શિકારી બેસી રહ્યો હોય તો બધા મરી ચાલતું થઈ જાય. અને તને ઉપયોગ એમાં રાખ્યું તો કેટલો ટાઈમ બગડે તારો? બહુ તાર 5 ઓછી નીકળશે, બીજું શું નીકળવાનું? 10 ઓછી નીકળશે. કેટલી ડાક્ટર ઓછી નીકળે? ના ઓછી. એ લોકો ગાલે જ નહીં ઓછી. એ લોકો ઘણી ઘણી લેનારા. આપણા જીવન કોઈ જ નસીબદાર હોય કે જે ગળ્યા ગલે એટલે આપણું નીકળી જાય. એ જાણે જ નહીં, કોઈ ગણ્યા વગર લે જ નહીં. પછી હું ગણ્યા વગર લઉં છું પહેલેથી. તો આ આમાં ટાઈમ કોણ વેસ્ટ કરે? તારે એ મને કહે છે 5 પૈસા આપ્યા હોય તો હું ગણી લઉં કે થઈ ગયું. આ ઉપયોગ વેડફાઈ જાય છે, સ્લીપ થાય છે. શુદ્ધાત્મા ઉપયોગ થી ખાવાય પીવાય તો બધું હેલ્પ થશે. ધંધો થશે તો હેલ્પિંગ થશે દરેક ક્રિયામાં. હા, દરેક ક્રિયામાં. હા. કોઈ ક્રિયામાં. કારણ કે આત્મા બીજું કશું કરતો નહીં, દખલ જ કર્યા કરે. દખલ એટલે દખલ નો છોડ. આટલું દૂધ હોય ને વાડકો, એ દૂધ કે છે મારે સાહેબ આ કરવું છે, એનું દહીં બનાવવું છે,
તો આ જ્ઞાન તો બધે પ્રચલિત છે બધાનું. આ તો બહાર પડી ગયેલું, ખુલ્લું પડી ગયું છે. પણ જયારે ના પડ્યું હોય ત્યારે કોઈ જો જાણતો ના હોય પૂછવા આવે કે મારે આ દૂધનું દહીં બનાવવું છે તો શું કરવું મારે, તો અમે એને સમજ પાડીએ કે ભાઈ ગરમ કરી દઈએ થોડું, પછી જરા ઠંડુ પડવા દેશે, અને પછી એક ચમચો ભરી દહીં ચોખ્ખું દહીં મેં નાખીને હલાવજે અને પછી મૂકી દેજે. પછી મારે શું કરવાનું, તો હું કહું પછી તારે સુઈ જવાનું. શું કરું? પણ તપાસ તો કરવી પડે ને, કલાક 2 કલાક. ના, કશી તપાસ કરવાની, તું સુઈ રહેજે. તો આખી રાત સુઈ રહેજે. સવારના પરમાં દહીં તને એક્ઝેક્ટ મળશે. પણ ચલો દખલ કર્યા કરે હે ને, એ 11 વાગે જવા ઉઠ્યો, કેટલું થઈ ગયું એ ડફો કર્યો ને, દખલ થઈ ગઈ. હવે દહીનો ડફો થઈ ગયો. આ દખલ કરી ને દહીનો થઈ ગયો ડફો. એ રીતે આ સંસારનો ડફો કરીને થાય છે. આત્મા અને આ પ્રકૃતિ બંને જુદા છે, સ્વભાવથી જ જુદા છે, બધી રીતે જુદા છે. આત્મા આમાં વપરાતો જ નથી. આ સંસારમાં આત્મા બિલકુલ વપરાતો નથી. આત્માની પ્રકાશ એકલો જ વપરાયા કરે. આમાં જરાય આત્મા વપરાતો નથી. પ્રકાશ એકલો વપરાયા કરે. એ પ્રકાશ ના હોય તો આ પ્રકૃતિ ચાલે નહીં. એ પ્રકાશ છે તો બધું આ પ્રકૃતિ ચાલે છે. બાકી આત્મા આમાં કશું જ નથી. સમજાય વાત છે? સમજાય છે એવું છે ને. કોઈ કે મને કહે છે કે આ તમે લોકોને કલાકમાં કેવી રીતે જ્ઞાન આપો છો ને શું બધું તમે માર્યું છે કે મહાત્મા કરે કશું નથી માર્યું. આ કલાકમાં કેવી રીતે અપાય કે છે તમે બેસી જુઓ ને એક વાર. અને મારા ગયા પણ 12 કલાક રહો, હું જોવાનું તમે તે રહ્યો નહીં, મિનિટે ના રહો, પણ 12 કલાક મારા કયામાં રહો ને, પોંચરો રહે જ નહીં. શું કહ્યું? બધું થાય પણ પોંચરો ના રહે. તાર જગત શું કરે છે? મારીને પોંચરો જ કરે. પોંચરો નહીં થતો મારો લાગે ભાઈ મારે છોકરા મારે પોંચરો ઘર કર્યા કરે. અરે જયારે હું પોંચરો થઈ ગયો ત્યારે જો મારે મળી ગયું હું પોંચરો હતો. એટલે પોંચરો કરે જગત આખું. હા, 1 કલાકમાં હા તો એવું છે. પાછું આ ભરિયાલો નું મારે ભરિયાલું મારવા ને. હવે 1 કલાકમાં કેવી રીતે આપણે મેં એને કહ્યું કે એક માણસ ને એમના છોકરાને અસલ ગજમાં કાપનારો એક્સપિરિયન્સ બનાવવો છે. મેં એને કહ્યું સાંભળો બધી વાત. તેમાં ગજવા કાપવામાં એક્સપર્ટ કરવો છે એક મા બાપને. તો એની કોલેજો હોય તો કેટલા વર્ષે એક્સપર્ટ થાય? 5 વર્ષ. 5 વર્ષે ગજવા કાપવામાં કઈ બી એક્સપર્ટ થવામાં નહીં. ગજવા કાપવાની કોલેજમાં કઈ પણ એક્સપર્ટ થવામાં 5 વર્ષ લાગે કે છે? ના, ગજવા કાપવામાં એક્સપર્ટ થવામાં કેટલા કોલેજમાં વર્ષ લાગે? કોલેજો કાઢી હોય આપણે એને એક્સપર્ટ થાય. કાર્યક્રમ કેટલા વર્ષનો? હા, કાર્યક્રમ કેટલા વર્ષનો? કેટલા વર્ષનો કોર્સ? કોર્સ કેટલા વર્ષનો? કેટલા વર્ષનો કોર્સ? તાર મને કહે કે એ તો બહુ ટાઈમ લાગે, એ તો એક્સપર્ટ થાય જ નહીં. અને મેં કહું કોઈ ગજવા કાપનારો એક્સપર્ટ હોય ગામનો શહેરમાં ફરી ગાય નોમી ચોક હોય છે અને ત્યાં કરી છોકરાને કહી આટલો છોકરો હમો કરી આવે. આટલો છોકરો હમો કરી આવે. છોકરાને આપણે શું કહેવાનું કે શું સિગરેટ પીવે છે, કઈ સિગરેટ પીવે છે? કારણ કે ભાઈ અમુક જાતની નામ તો સિગરેટ શું 555 પીવે છે તે તું ગજામાં રાખી મળજે આપણે ઘરના ખર્ચે અને પેટી રાખી મળજે. પેલો ગજામાં હાથ ગાલે તે પેલો આટલું જ કરવાનું તારે. અને પછી એ કોઈનું ગજુ કાપતા ને આંખો જોયા કરશે 6 મહિના એક્સપર્ટ. નહીં તો 40 વર્ષે નહીં થાય. 6 મહિનામાં તો એક્સપર્ટ થઈ જાય. શું એવું? આ તો રૂબરૂ નું છે. એક્સપર્ટ કરું છું. શું કરું છું?
એક્સપર્ટ. આ તો જો કદી મહી ઇન્ટરેસ્ટેડ હોય ને, હું 6 મહિનામાં એને ભગવાન બનાવવા તૈયાર છું, હું કલાકમાં બનાવવા તૈયાર છું. જેને કોઈને જો તૈયાર હોય તો કલાકમાં એને ભગવાન બનાવવા તૈયાર છું. શું કહ્યું? એટલે એક્સપર્ટ હોવું, એવું ઇન્ટરેસ્ટ હોવું ને. પણ 6 મહિના તો થાય, બધી એટલી શક્તિ ના હોય, 6 મહિના થાય. એક્સપર્ટ તમે સમજી ગયા ને, પેલો છોકરો એક્સપર્ટ થઈ જાય ને. અને આમ ભણાવવા જઈએ તો એ પ્રોફેસર કેટલું ભણેલા હોય એક્સપર્ટ નો, એ પ્રોફેસર ગજબ ભાઈ જતા હોય તો કે આપણો છોકરો ક્યારે એક્સપર્ટ થયા તમે સમજાય ને. એવું આ છે, આ વિજ્ઞાન છે ને, એ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે. આમાં જે એક્સપર્ટ હોય ને તો બસ ત્યાં આગળ રૂબરૂ જાતે જઈને બીજું કશું પુસ્તકો બાજુ જ મૂકી દેવાના એક્સપર્ટ હોય તો. અને એક્સપર્ટ ના હોય તો પુસ્તક છે જ, મોઢા ફોડ્યા કરો. પુસ્તક મોઢા ફોડવા માટે છે, શાને માટે છે? અને નહીં તો પછી એક્સપર્ટ હોય તો પુસ્તકની શી જરૂર છે? એક્સપર્ટ એટલે જોઈને કે છે બધું. આ કોઈ પુસ્તક વાંચીને કહેતા નથી, છૂટા રહીને કે છે. તમે તમારી પ્રકૃતિના ફોટો પાડી શકો, 2 વર્ષ થયા જ્ઞાનનો, પણ તમે તમારે અમુક તો ફોટો પાડી દો ને. અને જગતના લોકોને બોલો છે, સાધુ આચાર્ય કહો છે ફોટો પાડી લેવા નહીં. આ એક કોઈ ફોટો કામ નહીં લાગે. એ સાધુ આચાર્ય એક કોઈ ફોટો કેમેરા નથી ને, પોતાનો કેમેરા ગંદો બનાવેલો અહંકાર. કેમેરા તો મૂળ અહંકાર મૌલિક જોઈએ. કયો કયો કેમેરા જોઈએ? હા, આ તો અહંકાર કેમેરા. શું થાય એમાં ફોટો તમને પડે? મારી વાત ઝીણી છે, જરા સમજાવવા માટે. જરા ઝીણી વાત તમને સમજાય? થોડું સમજાયા હતા. ઉપયોગ તો ઉપયોગ જીવ કોઈ દેહ ઉપયોગ ના હોય એવું ના હોય. ઉપયોગ ફ્રી થતો હોય. શું કહ્યું? એ તમારો ઉપયોગ મને પૂછતા હતા કે ઉપયોગ પૈસા ગણતો હતો તમે પૂછ્યું હતું? પૈસા ગણતા જે આવજો હા ભાઈ આવી છે, છોડીઓ આવી છે, બીજું આવી. આમ જુએ પણ દેખાય નહીં, જુએ પણ દેખાય નહીં. પછી પેલી ભાઈ કે પૈસા ગણી રાખ. અમે આ તો દેખાણ હતા, મને લક્ષ નતું તમારા પર, કોઈ ધ્યાન જ નતું એ બાજુ. વાંખે દેખે તો દેખાય. અત્યારે અમારો શુદ્ધાત્મા ઉપયોગ છે. આ મન વચન કયા એનું કર્યા કરે ત્યાં આગળ ઉપયોગમાં રહી શકે એમ છે. આપડે જેટલું રહે એટલું, એવું નહીં કે વધારે ના રહ્યું એટલું સુધાકર ફરી કાઢવું, એવું નહીં કેતો. શું કહ્યું? જેટલું રહે આ સુધાકર ફરી કાઢવાનો ધંધો નથી. કરોડો અવતાર નથી થાય એવું. આ તો એક્સપર્ટ મળ્યા ને તો કામ થઈ જાય. આ તો હું નાપાસ થયો તે તમારે કામ લાગ્યો. દેવ જ્ઞાનમાં નાપાસ થયો, પડી રહ્યો, ત્યાં તમારે કામ લાગ્યો મોનિટર તરીકે. અને વિજ્ઞાન છે, આખું વિજ્ઞાન બિલકુલ અવિરોધાભાસ, સંપૂર્ણ આખું વિજ્ઞાન. અને છે વિતરાગ વિજ્ઞાન. તીર્થંકરો નથી, મારું નથી, અને માલકી મારી નથી. આ તો મહાવીર શાસન ના શણગાર કહેવાય. જ્ઞાની શું કહેવાય? હા, શાસન અમારું નહીં. બોલો અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આને વાદા વટકા અજ્ઞાનમાં નેતાઓ. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. હા, જેને સ્વરૂપ નું લક્ષ છે, હું શુદ્ધાત્મા થયું લક્ષ રહે છે, એને શીતલેશ્યા એટલે મય પંખો ચાલતો જ હોય. એર કન્ડિશન પંખો અંદર ચાલતો હોય. શું ચાલતો હોય? હું શુદ્ધાત્મા થયું લક્ષ જયારે નિરંતર રહે છે તેના એર કન્ડિશન પંખો ચાલતો હોય શીતલેશ્યા. બહાર ગમે એટલો તાપ હોય ને તો વાંધો નથી કે ભાઈ મારે મહી પંખો ભર્યા કરે. જો
ભલે 12 પંખા બંધ થઈ ગયા ને તો પછી સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાન. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની. હા, હવે શુક્લ ધ્યાન એ શુક્લ ધ્યાન હોય જ્ઞાનીને તો જ તમને સંયમ પરિણામમાં લાવી શકે. પોતે સંયમી હોવો જોઈએ. શું હોવું જોઈએ? આ વ્યવહારમાં જે સંયમ કહેવાય છે એ તો લૌકિક ભાષાનો છે સંયમ. ભગવાનની ભાષાનો સંયમ નથી. એ નિયમ વાળા કહેવાય. શું કહેવાય? સંયમ આત્મા પ્રાપ્ત થયા પછી સંયમ શરૂ થાય. શું થાય? આત્મા પ્રાપ્ત થયા પછી સંયમ થાય છે. દ્રષ્ટિ બદલાયા પછી સંયમ કહેવાય છે. ત્યારે સંયમ કહેવાતો જ નથી. તે તમને સંયમ વર્તે. આપણે અહીં તમે 1-2 દિવસ ચાલુ કરી જોડે રહો રાત્રે આખો દિવસ, કોઈ ખટખટ કે કશું દેખાત નહીં. બધા સંયમમાં જ છે. શું કહ્યું? મતભેદ નહીં, માતભેદ નહીં, કશું નહીં. કોઈનો પગ વટાયો તો બૂમ નહીં, બરેડો નહીં. કોઈનું કશું તૂટી ગયું આપણાથી હોય કશું બૂમ નહીં. બધું સંયમમાં જ હોય. અહીં સંયમ હોય ત્યારે ઘેર ઓછો હશે પણ સંયમમાં છે. બને આપણા લોકોને બધે કે તાળો ભરી ગયો, તાળાની મિલકત મોટી, બધે મિલકત નાની. પેલા બનેલી તાળા તો જતા રહેતા, પછી તાળા મરી ગયા એટલે એક છોકરા એને કહ્યું કે અમારે તો તમે હાથવે આલો કે છે. હા હા હું મારું ગમે તે થવાનું થશે પણ તારું બધું હાથ તે તાળા માટે આખી જિંદગી કાઢે પણ દાદા માટે તો કાઢે ને. તારા માટે જિંદગી કાઢે. ચંદ્રકાંત કાઢે ના કાઢે? હા, આટલી બધી અણસમજણ છે. આટલી બધી અણસમજણ છે કે હારા માટે હારો તો એક ભાવનો આ તો સંબંધિત છે. શું છે? ખરેખર એક્ઝેક્ટનેસ નથી. આ તો રિલેટિવ બધું છે. એટલે ઋણાનુબંધ ના હિસાબે છે. આ એક્ઝેક્ટનેસ નથી. આ જો એક્ઝેક્ટનેસ હોય તો હારા માટે કાઢવું જ જોઈએ. શું કહ્યું? આ તો ઋણાનુબંધ. તો એમને બેન આપણે ઘેર રહે તો હારો બેન જતા રહીએ તો ડિયારેક્ટ બીજો તો પછી આપડે હાર કે તું અમારો હારો તો તાર શું કે અને દાદા જોડે એવો દગો નહીં થાય. દાદા ને જોડે દાદા માટે આપવા કરશે રાખી દીધી તો દાદા જોડે એવો દગો નહીં થાય. દગો જ નહીં કરશે. તેથી કવિએ લખ્યું કે દાદા માટે અમે કેવળ જ્ઞાન પ્રસ્તુત દાદાની કાળજી. આ ભવ દેશું અમે જ આખો ભવ દાદા ભાવ અમે દેશું દાદા માટે કાઢીએ. હા એટલે દાદા માટે તેથી આ ભાવ દેશું દાદા કાઢી. અમે કેવળ જ્ઞાન, ફક્ત જ્ઞાન અથવા કેવળી જ્ઞાન, કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આ ભવ દેશું અમે જ બાંધા. અમે કેવળ જ્ઞાન પ્યાસી. હા અમે પ્યાસ છે. અમને તરત તૃષા શાની છે? કેવળ જ્ઞાનની તૃષા છે. અમારે હવે આ તૃષાઓ રહી નથી. શું કહે? અહીં રહી છે તું તપાસ તો કર ઊંડો કે એ પ્રકૃતિ રહી છે, મને નથી રહી. શું કહ્યું? પ્રકૃતિ રહી. તો પ્રકૃતિમાં છે તે કોઈને 4 વાની રહી હોય, કોઈને 8 વાની રહી હોય, કોઈ 12 વાની રહી હોય. તે કહે છે કે 12 વાની વાર ભગવાન દંડ કરતા ના બાદ તારી જેટલી ખોટી તું પૂરી કર, તારી ખોટી તું પૂરી કરે. બધી ખોટ પૂરી થાય. પ્રકૃતિ છે તો મારે ખોટ પૂરી થઈ જવાની. જો ડખો નહીં કરો, દખલ નહીં કરો, પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે અને આમાં ડખો કરે. શું કરવું? ડખો કરે પહોંચલો બંને પહોંચલો મળે નહીં. અને આ 3 જ રસ્તો નડે છે. અજ્ઞાન માન્યતા બોલો જોઈએ. વાંદાને વચ કાસૌ અજ્ઞાન માન્યતાઓ આ 3 જ ચીજ નડે છે. હવે માધા વચ્ચે કોને કહેવામાં આવે છે? અમારી તો થાતી તમે અમારે 5 થાતી કેટલા 6 મહિનાનો વધુ પડ્યો છે. આ 6 મહિનાનો વાંધો છે. આ તો મોટો વાંધો.
કે જેનો વચકો હું થઈ ગયો. શું થયું? જન્મજન બચકોય થઈ ગયો હતો. નહીં, મુસલમાનો નિંદા કરે છે કે કઈ જાતની આ સાધુઓ કે શ્વાસ માટે માટે લડવાનું તો બીજું તમે દોડવાના શું હતા? એના કરતા તમારા મોલવી બહુ સારા લખો ને ના 4-5 નો લડવો. અરે જે કલાકમાં નિકાલ થાય એનો ઝઘડો તમે અત્યાર સુધી ચલાયા કર્યો. અને શું વિચારે કેવા સરસ છે આપણે આપણો ધંધો કરવાનો છે તો એમ કરી રહ્યા કસ્તુરી તે થઈ પોતપોતાના ધંધા સંભાળે છે બધું થોડું અમારો કોઈને પડેલી નથી આ તમે કસ્તુરી છે મેં કહ્યું હતું. મેં શું કહ્યું હતું? મેં એક કરી આવું બધું આ ડખો બધો બટાડી આવું કશું બોલે નહીં. તમે હવે કરી એટલે આ તો ડખો ચાલ્યો છે તે એને વાંધો લટકા કહેવાય. અને અત્યારે અહીંયા આગળ કોઈને ઉઠાડીએ ઉભો કરીએ અને કે બહાર જાય પેણે જાય તો એમને વાંધો વધતો નથી. અહીં ગમે તે વખત મારી પરિણામ બદલાશે. મને એકલા સંસ્થિપદ એ પરિણામને ખેદી નાખશે. શું કરશે? પ્રતિક્રમણ ખેદી નાખશે. આ તમને ઉઠાય તમે શું બોલો? આવડા મોટા સંપત્તિ પરિણામ છેદી નાખશે. શું કહ્યું? એટલે સંયમ પરિણામી છો અને વાંધા વચ્ચે નામે નથી. એ મોક્ષ તમારા માટે તૈયાર જ છે. મોક્ષ લક્ષ્મી ફૂલા લઈને તૈયાર ઉભી છે.